કેમ છે આપણે યુટ્યુબ મિત્રો મિત્રો આજે આપણે એક સરસ મજાના નવા વિડીયોની સાથે મિત્રો આવી ગયા છે। આજનો જે મિત્રો વિડીયો છે જે પશુપાલનની સાથે જેટલા લોકો સંકળાયેલા છે એની માટે છે। ખાસ મિત્રો કે જે નીલુ ફાર્મિંગ ચેનલમાં નવા હોય તો અવશ્ય ને અવશ્ય મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ સુધી શેર કરવાનો રહેજો। આજનો જે ટોપિક છે મિત્રો કે આપણા પશુને ગરમીને કારણે દૂધ કેમ ઘટી જાય, તો એની માટે એક આપણે ઘરેલું ઉપાય અને ઘરેલું નુસ્ખો લઈને આવ્યા છીએ કે જે આપણા પશુને રિઝલ્ટ પણ મળશે અને સાથે સાથે ઉપાય એવો આવશે કે જે તમારા દૂધાળા પશુને જે દૂધ મારવાની જે શક્યતા છે મિત્રો તે પણ નહીં રહે। તો એને લગતા તમારી વિડીયોની અંદર કન્ટિન્યુ બની રહેવાનું છે અને નીલુ ફાર્મિંગ ચેનલમાં બધાને કહું છું કે બધાનું હાર્દિક સ્વાગત છે અને અવશ્ય ને અવશ્ય મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યું રહેવાનું છે। તો જે કોઈ પણ દૂધાળા પશુને મિત્રો ગરમીના કારણે દૂધ ઘટી જાય તો ખાસ મિત્રો હાલનું જે તાપમાન છે મિત્રો મિનિમમ 45 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે, જેનાથી આપણા દૂધાળા પશુની અંદર જે ગરમીના કારણે દૂધની જે ક્વોલિટી આવે છે, જે દૂધ જે ઉત્પાદન થાય છે એની અંદર મિત્રો વારંવાર ગરમીના કારણે ઘટાડો થશે। એનું કારણ એક છે કે પશુનું એક તો શરીરનું તાપમાન ગરમ હોય છે પ્લસ જમીનનું તાપમાન પણ ગરમ હોય છે, જેનાથી આપણા પશુને ગરમીના કારણે દૂધનું જે સ્ત્રાવ જે થાય છે ઉત્પન્ન થાય છે એની અંદર મિત્રો ઘટાડો રહે। ખાસ મિત્રો પાણી પણ ઓછું પીવે પ્લસ નીણ ઓછું ખાવા કરે, એની પાચન શક્તિમાં નબળાઈ રહે, જેનાથી હરેક પશુને આપણે દૂધની અંદર ઘટાડો થવા તકલીફ રહે। તો તમારે મિત્રો એક સરસ મજાનો દેશી અને ઘરેલું ઉપાય છે, તમારે અવશ્ય ને અવશ્ય એકવાર ટ્રાય કરી લેવાનો। જે કોઈ પણ દૂધાળા પશુને મિત્રો દૂધ ઘટી જાય તો આ જે નુસ્ખો અજમાવશો તો 100% રિઝલ્ટ મળશે। તો પહેલા તમારે મિત્રો લઈ લેવાનું છે મિનિમમ 2 લીટર અથવા 3 લીટર આસપાસ મિત્રો પાણી લઈ લેવાનું છે। ત્રીજી વસ્તુ છે મિનિમમ મિત્રો, બીજી વસ્તુમાં આપણે લીંબુ આવે છે, લીંબુનો રસ મિનિમમ 10-15 લીંબુ લઈને આપણે એને સરસ મજાનો રસ કરી નાખવાનો છે। ત્રીજી વસ્તુ મોરસ અથવા તમે ગોળનો ઉપયોગ કરી શકો, તો આપણે 100 થી 200 ગ્રામ જેટલો આપણે ગોળ લઈ લેવાનો છે, એને વ્યવસ્થિત રીતે આપણે પાણીની અંદર ઓગળી નાખવાનું છે। અને ચોથી વસ્તુ મિત્રો આપણે વરિયાળીનો પાવડર અથવા વરિયાળી એ બેનું મિશ્રણ કરીને તમે પાવડરનો ઉપયોગ કરીને રેગ્યુલરી આપણા ખાંડમાં ઉમેરી દેવાનું। આ જે નુસ્ખો તૈયાર થઈ જાય ત્યારે તમારે મિત્રો મિનિમમ સવાર અને સાંજની અંદર જો ખાંડમાં ખાય તો ખાંડમાં અથવા પાણીમાં પીવે તો પાણીમાં મિનિમમ 20 થી 25 દિવસ પાછો એટલે 100% મિત્રો ગેરંટી સાથે કહું છું કે રિઝલ્ટ મળશે। અને ખાસ મિત્રો કહું છું કે જે પશુપાલન જે વ્યવસાય મિત્રો કરતા હોય ને એને તકલીફ રહેતી જ હશે અને આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલન મિત્રો વ્યવસાય કરે છે એને ખાસ કહું છું કે મિત્રો આપણે તમે વિડીયોને બને ત્યાં સુધી સ્કીપ ન કરો, વિડીયોને વધુમાં વધુ સુધી મિત્રો શેર કરજો, કારણ કે આપણે માનીએ છીએ થોડોક ટાઈમ વિડીયો લેટ આવે છે એનું કારણ એ છે કે આપણે પશુપાલનને એક સરસ મજાની સાચી અને એક નોલેજેબલ માહિતી આપતા હોય છે। એટલે આ જે નુસ્ખો જે છે ને મિત્રો આપણે ટ્રાય કરેલો હોય છે, મિનિમમ આપણા પશુને 20-25 દિવસ સુધી બધા પાસેથી જોયું હોય, જાણ્યું હોય, બરોબર, બધી જગ્યાએથી આપણે એના ફીડબેક લીધા હોય પછી જ આપણે આપણા યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરતો હોઉં છું, કારણ કે આલતુ ફાલતુ માહિતી આપણા પશુપાલનને નથી આપવાની, કારણ કે પશુપાલનને થોડીક નેગેટિવિટી આવે, નેગેટિવ થાય, જેનાથી આપણા પશુને જે વ્યવસાયમાં અંદર તકલીફ ન થાય। એટલે માટે આ નુસ્ખો છે જે ઘરેલું ઉપાય છે, અવશ્ય કરજો મિત્રો, આનાથી કોઈ નુકસાન થતું નથી। એટલા માટે ખાસ કહું છું કે વિડીયોને વધુમાં વધુ સુધી શેર કરજો અને પશુપાલનને એક ખાસ કે જે પશુને જે જગ્યાએ આપણે બાંધતા હોય છે એવી એ જગ્યાએ આપણે મિત્રો અને જે જગ્યાએ આપણા પશુને મિત્રો આપણે જે બાંધવાનું જે રહેઠાણ છે ત્યાં મિત્રો આપણે પતરાનું ઢાળિયું હોય છે, અમુક જગ્યાએ સિમેન્ટના પતરા હોય છે, તો આ બધું છે મિત્રો તપી જાય, તમે મિત્રો બને તો સુધી માર્કેટમાં ત્યારે 1000 થી 2000 આસપાસમાં ફોક ફુવારા પણ ઉપલબ્ધ છે, જે આપણા પશુને એક તો સરસ મજાનું એક તો ઠંડક આપશે અને જે દૂધની જે સ્ત્રાવ છે તેની અંદર પણ મિત્રો વધારો થશે, ઘટશે નહીં, જે તમને બેનિફિટ મળશે। અને જો તમારે એવું ન થાય તો તમારાથી અનુકૂળ પ્રમાણ ન આવે તો તમારા જમીનની અંદર મિત્રો જ્યારે 10-11 વાગ્યાનો ટાઈમ થાય પશુ જ્યારે જમીન તપવા મળે ત્યારે તમારે પશુને નીચે એક સરસ મજાનું પાણીથી છંટકાવી દેવાનું અને પશુ માટે મિત્રો આપણે એક ઉપર જે ફુવારો આવે છે, આપણે દવા છાંટવાનો જે પંપ છે એ ભરીને પાણી ઉપર તમે આ શ્વાસો તમે છાંટી શકો, જેનાથી આપણા પશુનું જે મેન્ટેન છે, શરીરનું જે તાપમાન છે તે મેન્ટેન રહે છે। અને ખાસ હોય તો તમે આપણે વ્યવસ્થિત રીતે આપણે એને પલાળી દેવાનું છે, કોથળા દ્વારા તમે પલાળીને તમે એને વ્યવસ્થિત રીતે ઉપયોગ કર્યો તો તમારા પશુનું